રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સવારથી સાંજ સુધી વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અને પશુઓનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ધોરાજીના હર્દ સમાન વિસ્તારોમાં રખડતા પશુઓ રસ્તા વચ્ચે અડીંગો જમાવી બેસી રહેતા હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે। ધોરાજીના અતિ વ્યસ્ત વિસ્તારો જેવા કે 3 દરવાજા, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન રોડ અને જેતપુર રોડ પર કાયમી ધોરણે વાહનો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓની ભારે અવરજવર રહે છે। આમ છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। ભૂતકાળમાં રખડતા ઢોર નિયંત્રણ માટે સમિતિની રચના તો કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। આ સ્થિતિ એ છે કે આખલા અને ખૂંટિયાઓએ મુખ્ય ચોક, મુખ્ય રસ્તા, હોસ્પિટલ, શાળાઓની આસપાસ વિસ્તારોને બાનમાં લીધા છે। પશુઓ રસ્તા પર અડીંગો જમાવવાની સાથે ખાણીપીણીની દુકાન, લારી, ગલ્લા, ફ્રૂટ અને શાકભાજીની લારીઓ પર મોઢું નાખી નુકસાન કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સવારથી સાંજ સુધી વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અને પશુઓનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ધોરાજીના હાર્દ સમાન વિસ્તારોમાં રખડતા પશુઓ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે। ધોરાજીના અતિ વ્યસ્ત વિસ્તારોમાં નિયંત્રણ રાખવા માટેની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। અવારનવાર રસ્તા વચ્ચે આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા ભયનો માહોલ ઊભો થાય છે, જેના લીધે નાના મોટા અકસ્માતો અને લોકો ઇજાગ્રસ્ત પણ થાય છે। ત્રાહિમામ પોકારી ગયેલી ધોરાજીની જનતાની એક જ માંગણી છે કે નગરપાલિકા તંત્ર વહેલી તકે કડક પગલાં ભરે અને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજીના નગરપાલિકાની હદની અંદર, ધોરાજી સિટીની અંદર અત્યારે ઢોરનો બહુ ત્રાસ છે। ગાય, બળદ, વાસડા નો બહુ ત્રાસ છે, કારણ કે લોકો રાહદારી નીકળતા હોય ત્યારે વારંવાર અકસ્માત થાય। ચોમાસાનો વરસાદનો પીરિયડ હોય એટલે ખાડા આતે હોય, ગાડી તારવામાં કે આતે તરત ઢોર પકડાય છે અને માથું મારે છે। હાલની અંદર ધોરાજીની અંદર કેટલી વાર અકસ્માત થયા છે અને ધોરાજીની નગરપાલિકા હસ્તક ગૌશાળા એસોસિએશન બનાવી અને ગાયોને લઈને પકડીને એને રીધી કરવાની ગ્રાન્ટ પણ ફાળવેલી હતી, પણ ખાલી એ કાગળ ઉપર છે। લોકો સરકારી યોજના બની જાય પણ પછી કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે ઢોરનો બહુ ત્રાસ છે ધોરાજી અંદર। અકસ્માત ઘણી ફેર થાય। બાળકોને સ્કૂલે જતા હોય, લેડીઝ કોઈ ગાડી લઈને ગામમાં જતી હોય, લીવર વાળી ગાડી બધી ઘણી થઈ ગઈ છે, એટલે લોકોને બહુ અકસ્માત છે। અમારી માંગણી એટલી, તાત્કાલિક ધોરણે જે સમિતિ બનાવી હતી, જે ગ્રાન્ટ ફળવાય છે એને યોગ્ય નિકાલ કરે અને ઢોરનો ત્રાસ ધોરાજી જનતાને મુક્ત કરે। ધોરાજીમાં રખડતા ઢોરનો એવડો ઉપદ્રવ વધી ગયો છે કે વાત પૂછવામાં। અમને અવારનવાર 4 રસ્તા ઉપર કે સિમેન્ટ રોડ ઉપર કે અહીંયા રોડ ઉપર બેસેલા દેખાય છે। અહીંયા ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજીથી 5 કિલોમીટર આગળ એક જગ્યા ફાળવેલી છે, પરંતુ ત્યાં માત્ર કાગળ ઉપર જ કામગીરી હોય એવું અમને દેખાઈ રહ્યું છે। રખડતા ઢોરના જે 4 પગારા ખૂટિયાજી 4 બધું ખાઈ ગયા છે, એ 2 પગારાના જેટલું હજમ નથી કરતું એટલા 4 પગારાનું ખાઈ ગયા છે, પણ એ કાર્યવાહી એની ઉપર થાય અમારી આશા છે। લોકોને કેવી તકલીફ પડે છે? લોકોને બહુ તકલીફ પડે છે। મેન માર્ગ ઉપર જ્યાં આ રખડતા ઢોરો બિચારા બેસતા હોય આવા વાતાવરણમાં, પણ એ ક્યાં જાય એને હિસાબે અમને મનુષ્યને પણ તકલીફ પડી રહી છે। અમારી માંગણી એટલી જ છે કે જે 2 પગારા આનું ચારી ગયા છે એ પાછું આ 4 પગારાઓને જડે એવી અમારી માંગણી છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।